નમસ્કાર દર્શક મિત્રો, એચરી કોલેજનો વાર્ષિકોત્સવ તથા મેગેઝિન ઉર્જાનું વિમોચન થયું. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચરી કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ મહોત્સવ તથા કોલેજ મેગેઝિન ઉર્જાનો વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં મુખ્ય મહેમાન પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં યુવાનોને ઘણી તકો છે, જેનાથી તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ અદાણી સર્કલ ફાઉન્ડેશન સીઈઓ જતીન ત્રિવેદીએ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે સ્કિલ બેઝ કોર્સમાં કરીને આત્મનિર્ભર બની શકાય છે. કોલેજના પ્રિન્સિપલ સંજય વકીલે કહ્યું હતું કે આજની ગાળાકાપ હરીફાઈ, સોશિયલ મીડિયાનો પ્રભાવ તથા વધારે પડતી મોટી અપેક્ષાઓને કારણે આજનો યુવાન નાસીપાસ થાય છે. યુવાવસ્થાથી જ પોતાનું લક્ષ્ય નક્કી કરીને સખત પરિશ્રમ તથા સ્માર્ટ વર્કથી યુવાનોએ ઉજ્જવળ ભવિષ્યની તકો ઊભી કરી શકે છે. કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને વિદાય આપી હતી. દર વર્ષની જેમ એકેડેમિક, સાંસ્કૃતિક, એનએસએસ, એનસીસી તથા સ્પોર્ટ્સમાં જે વિદ્યાર્થીઓએ સિદ્ધિઓ મેળવી હતી તેઓને સર્ટિફિકેટ તથા મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારંભનું સંચાલન પ્રોફેસર મહેશ સોનારા તથા આભાર પ્રદર્શન પ્રોફેસર અનુરાધા પાગેદારે કર્યું હતું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ગીતા જોશી, હેડ ઓફિસ, ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.